હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં છો ને? તો મિત્રો, તમારું અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે બનાવવાનું છે આજ પનીરની રેસીપી. તો મિત્રો, તમે અમારા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. મિત્રો, જો આ મોળામાં મીઠું છે. મિત્રો, મોળામાં મીઠું છે. અહીં વટાણા પલાવા મીઠા છે. મટર કહેવાય આને. મિત્રો, અહીંયા આ ભાઈ છે ને મરચાની કટિંગ કરે છે. મરચાં એવી છે, જોઈ લો. અને તો આ ભાઈ કાંદાનું કામ લીધેલું છે. હજુભાઈ છે આપણે કાંદાને સંપૂર્ણ રીતે તૈયાર કરે છે. એ વટાણા ફોલાય. જો મિત્રો, આપણે હે ને હવે મટર એટલે કે વટાણા ફોલાઈ જશે. વટાણા ફોલાઈ ગયા. જો અહીં મરચાંનું કામ દવાઈ ગયું. પનીર આવી ગયું. જો મિત્રો, પનીર આવી ગયું. ડુંગળી આપણે પાપડ શેકવાના છે. હા, ને બીજું છે મસાલા બધા મસાલા આવી ગયેલા છે. ધાણા જીરું, હા, હલ્દી રેડી. બધા આપણા મસાલો છે, તેલ છે, મરચું છે, રેડી. ઓકે ઓકે. હવે ટમેટાને કાપી નાખીએ. પછી ટમેટા આપણે ગ્રેવી કરવાની મિક્સરમાં. ટમેટાની ડુંગળીની બેની ગ્રેવી આપણે મિક્સરમાં કરીએ. ડુંગળી પણ પછી કાપી નાખવાની થાય છે. એટલે ડુંગળીનો વારો આવ્યો. હવે ડુંગળી કાપવાનું શરૂ થઈ ગયું છે. હવે એક સાથે બે ગ્રેવી થઈ જાય એમ. એટલે પંજાબી બનાવો તો ગ્રેવી કરી નાખશો ડુંગળીની ટમેટાની, એટલે મસ્ત બનશે. જો ગ્રેવી કરવા શરૂ થઈ ગયું છે. હવે ડુંગળીની ગ્રેવી થઈ ગઈ, થોડીક ખાલી બાકી છે. આવી રીતે મિક્સરમાં ગ્રેવી કરી નાખવાની. પછી ટમેટાને આપણે ગ્રેવી કરવાની છે. સો ટમેટાની પણ ગ્રેવી કરવાનું શરૂ થઈ ગયું છે. ટમેટા આપણે થોડાક નાખી દઈએ. તો ફાઇનલ આપણે ગ્રેવી તૈયાર થઈ છે ડુંગળીની ટમેટાની. ફાઇનલ મિત્રો પનીર પલાળી દઈએ. હવે પનીરને આપણે પલાળવાનું છે. આમાં થોડી વાર પાણી બહુ કડક છે ને, એટલે એના લીધે પલાળી દઈએ થોડી વાર પનીરને. મિત્રો, આપણે કટિંગનું કામ પૂરું થઈ ગયું. કટિંગ થઈ ગયું મસ્ત મજા સમજો. જો તમે પનીર પલાવ્યું અહીંયા. હા, આપણે કટિંગ થઈ ગયું, મોળા ગયું બધું. આવી રીતે કંઈક મોળા ગયું. ગ્રેવી છે ટમેટાની, હા, ડુંગળીની, કોથમરી, આદુ, મરચાં, મટર. તો પેલું મૂકાઈ ગયું છે. આપણે તેલ નાખવાનું છે. તેલ ને નાખી દઈએ આપણે. હવે થોડા કાજુ શેકવાના છે. એટલે આમાં કાજુ શેકવાના. આપણે કાજુ આવી જાય, કાજુ શેકવાના એટલે આમ તળવાના. મતલબ ક્યાં જમવાનું? આપણે આવું નાખી દઈએ. જીરું તો આપણે ડુંગળીની ગ્રેવી થોડી એડ કરી દઈએ. પછી આગળ મસ્ત મજાને પકાવી નાખીએ. તો આપણે ડુંગળી મસ્ત પાકી મરચાં, લસણ થોડું બધું એડ કરી નાખીએ. કાબર હતું એનું. પછી આપણે થોડીક સડવા દઈશું. પછી મિક્સ કરી નાખીએ ચમચા વડે. આવી રીતે મિક્સ કરી નાખવાનું. પછી થોડી વાર તેલ પર સડવા દેવાના એને. એટલે મસ્ત ગ્રેવી તૈયાર થઈ છે આપણી. આપણે કારીગર અમારા નમક, મીઠું નાખી દીધું આપણે. થોડુંક સ્વાદ અનુસાર નાખી દેવા. મટર મગાવી છે. મટર સ્પેશિયલ કરી કરો ભાઈ. મટર થોડા મટર એડ કરવાના છે આપણે. હવે થોડુંક આદુ લસણ નાખી. આદુ લસણની પેસ્ટ એડ થોડી કરીશું આપણે. સ્વાદ અનુસાર આપણે કરવાનો થોડો એડ વસ્તુ. વટાણા નાખી દે હવે.
ધીમે ધીમે કરતા એવા ઘણા જણા છે ને એટલે થોડુંક વધારે બનાવ લે એવું છે. થોડીક આપણે હળદર નાખી દઈએ હવે. તો હળદરને આપણે એડ કરી દઈએ. પછી પાછી હા નાખીએ. સ્વાદ અનુસાર નાખવાનો હોય વધારે પછી ન નાખવાનો બહુ. પછી એને મિક્સ કરી લઈશું ધીમે ધીમે વટાણા ભાંગે નહીં એવી રીતે. હવે આને આપણે 10-15 સેકન્ડ સડવા દઈશું. આપણે પનીર બનાવવાનું કામકાજ અહીંયા શરૂ કરી દીધું છે. જો તમે આવી રીતે પનીર કાપે છે મસ્ત મજાનું એટલું ભાઈ આપણે કાપી નાખ્યું આપવાનું બાકી છે. બહુ મોટા બનાવે નાના નાના બટકા મોટા મોટા બટકા એવી એક વાત હતી. આ સારું હાલે. તો આપણે થોડું પનીર ખમણી નાખ્યું છે. ખમણી આપણે થોડુંક એવું એટલે મસ્ત ગ્રેવી પનીર માટે થોડું પનીર ખમણી નાખવાનું છે. જોઈ શકો છો ખમણી ભાઈ સ્વાદ અનુસાર આપણે થોડીક કોથમરી એડ કરી દીધી છે. પછી કરવાની સડી જાય પછી એમાં અત્યારે થોડીક કરી દઈએ મસાલા इसमें એડ કરવાના છે. તો આપણે બધા અહીંયા ઉભા સાચી જોઈ ગઈ. તો આપણે ટમેટાની ગ્રેવી નાખી દેવાની છે. આપણે વટાણા સડી જાય એટલે પછી આપણે એડ કરી દેવી થોડીક એવી. પછી એને ચમચા વડે મિક્સ કરી નાખવાની. હા ફરીથી મિક્સ કરી નાખવાની. આવી રીતે કંઈક મિક્સ ધીમે ધીમે કરી નાખવાની ચમચા વડે. પછી આપણે 5-10 મિનિટ ચડવા દેવાની થાય છે. તો ફાઇનલી મિત્રો આપણી ગ્રેવી બની ગઈ તૈયાર સડી ગઈ છે. હવે આપણે એમાં થોડીક કોથમરી એડ કરી નાખીએ. પછી એને આપણે કરી નાખીએ મિક્સ. પછી આપણે એમાંથી થોડું ઘટતું વસ્તુ નાખવાની છે. હળદર થોડીક નાખી દઈએ થોડી ઘટે છે એટલે. પછી આપણે નાખીને મિક્સ કરી લઈએ ચમચા વડે. આવી રીતે કંઈક મિક્સ કરી લેવાની મસ્ત રીતે. એટલે કમ્પ્લીટ આપણે ગ્રેવી સડી તો જ છે. હવે મસાલા નાખવા બાકી નાખી સડવા દઈએ. થોડુંક આપણે લીંબુ નાખી દઈએ. થોડુંક આપણે કાશ્મીરી મરચું નાખી દઈએ. પછી એને આપણે ચમચા વડે મિક્સ કરી નાખીએ. પછી આપણે એને થોડી વાર સડવા દઈશું. આવી રીતે સંપૂર્ણ રીતે આપણે મિક્સ કરી લઈએ મસ્ત મજાનું. પછી 5-10 મિનિટ ચડવા દઈશું પહોંચને. આવી રીતે સડે છે. પાણી એડ કરી નાખીએ આપણે થોડુંક જ ખાલી ઘટતું એટલે. પછી આપણે કાજુ સાઈડમાં બેઠા કાજુ એ નાખવાના છે. પનીર નાખવાનું છે. તો પનીર આવી ગયું છે. હવે તો પનીર એડ કરી દીધું છે. હવે એડ કરીને આપણે એને મિક્સ કરી લઈશું ચમચા વડે. પછી થોડી વાર આપણે સડવા દઈશું. આવી રીતે મિક્સ થાય તો કેવું મસ્ત બન્યું. કમેન્ટ કરી દો નાનેથી કેવું શાક બન્યું પનીરનું. આપણે પનીરના મસાલો નાખવાનો છે. બીજો મસાલો પણ નાખવાનો છે. 2 પ્રકારના મસાલા હતા. પછી આપણે ચમચા વડે મિક્સ કરી નાખવાનું છે. થોડાક કાજુને એડ કરી દઈએ આપણે તેલ હાઈ તેલમાં. આવું એવું પનીરનું શાક બન્યું હોય. હવે સડવા દઈશું થોડીક વાર. તો આપણે પનીર જે ખમેલું હતું ને તો આપણે એને એડ કરી દઈએ. આવી રીતે એડ કરી દીધું છે. પછી એને આપણે ચમચા વડે મિક્સ કરીને થોડી વાર સડવા દઈશું. તમને જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ ભૂલતા નહીં.
એ વિડીયો શેર ચેનલ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં શાક કેવું બન્યું હવે સડે છે આવું હલા તો ફાઇનલી મિત્રો શાક સડી ગયું છે તો કમ્પ્લીટ હવે હવે ઉતાર લે નીચે થોડીક વાર કરવા દે કે જમી રહી તારા વિડીયો કન્ટિન્યુ જોડાઈ દો પાપડ લેતા હવે તો પાપડ શેકાય છે જો તમે પાપડ શેકવાનું કામ શરૂ થઈ ગયું છે હવે પાપડ શેકાય છે આ ભાઈ પાવ શેકે છે આ ભાઈ શેકે છે જમવાની તૈયારી કરવામાં છે જો જમવાની તૈયારી કરવામાં આપણે હવે તો રાઈટ પછી તો હાલો ઉભો સાઈના ગ્લાસ ખામ તો હાલો જમવામાં હશે આવી એક આપણી ડીશ છે જોવો તમે અમે એને જમી લીધા છે અને બહુ મજા આવી છે તો શાક એક નંબર બન્યું તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી નવા બ્લોગમાં મળ્યા બાય બાય ટાટા